નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। અફોર્ડેબલ હાઉસિંગની કચેરીએ વિરોધ પ્રદર્શન કરતા લોકો જોવા મળ્યા। છેલ્લા 4 મહિનાથી ગોરવામાં પાલિકાએ દબાણ સ્વરૂપે જેમના ઘર તોડી નાખ્યા છે તેમને હજી સુધી પોતાના ઘર આપ્યા નથી। 250 પરિવારજનો રાતોરાત રોડ ઉપર આવી ગયા હતા। સરકારી આવાસ માટે 5,000 ડિપોઝિટ ભરી છે। વડોદરામાં સરકારી આવાસો ખાલી હોવા છતાં લાભાર્થીઓને તેમનું ઘર ન મળતા હવે લોકો રોષે ભરાયા છે। સ્થાનિક અગ્રણીઓએ નિરાકરણ ન આવતા આજ રોજ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર આંદોલનની આવનારા સમયમાં ચીમકી પણ ઉચ્ચારી હતી। મકાન આપો, મકાન આપો, ગરીબોને મકાન આપો, મકાન આપો, મકાન આપો, ગરીબોને મકાન આપો, મકાન આપો, મકાન આપો, ગરીબોને મકાન આપો, મકાન આપો, મકાન આપો, ગોરવા વિસ્તારથી અમે આવ્યા છીએ દશામાના મંદિરની બાજુમાંથી। અમારા મકાન ત્યાં ઝૂંપડા હતા 300 350 જેવા, ત્યાં તોડી નાખ્યા છે। ડાયરેક્ટ આવીને અમને હાથમાં નોટિસો આપી દીધેલી છે કે તમે આ નોટિસ લઈને કે રાવપુરા જાજો, તમને ત્યાં કે તમારે ફોર્મ ભરવાના છે, તમને મકાન મળી જશે। કે આ નોટિસો છે, આ કાગળિયા છે, બધું જ અમારી જોડે પુરાવો છે, બધું જ છે। અહીંયા તમને ધક્કા ખવડાય કરે છે, કોઈ સુવિધા છે નહીં। ત્યાં આવીને તોડી નાખ્યા મકાનો। ત્યારે કડકડતી ઠંડીમાં અમે બહાર આવીને 2 મહિના 3 મહિનાના બહાર પડી રહ્યા છે, ત્યાં રોડની બહાર। તો અહીંયા કોર્પોરેશનવાળા આવીને અમને હેરાન કરે છે, રાંધવા નહીં દેતા, ખાવા નહીં દેતા, જવાનું કંઈ નાના છોકરા લઈને બેસવાનું કંઈ, સૂવાનું કંઈ, કશી અમારે સુવિધા નથી। અત્યારે સરકારને અમારી એક જ માગણી છે કે અમારે મકાન જોઈએ, બીજી કોઈ અમારી માગણી નથી। Subscribe now and press the bell icon. Never miss an update.